કે તું ગમે તે અમારે એનાથી કોઈ લેવા દેવા નથી, તો હોય વળી પાછો દરવાજો બંધ કર્યો. તો પેલો યુવાન હિંમત ના આવ્યો, વળી પાછો દરવાજો ખટખટાયો. પેલા બેન એકદમ ગુસ્સે થઈ ગયા કે તારામાં અક્કલ છે કે નહીં? કોઈ વાતમાં સમજતો નથી, જા વયો જા. કે પ્લીઝ મને એકવાર ખાલી એનું મોઢું જોઈ લેવા. પેલી છોકરી પથારીમાં પડી. પેલા બેનને એમ થયું કે ચાલ બોલો છોકરો કહે છે તો હું ફરી વાર નહીં મળવા આવું, પણ તું એકવાર મને એનું મોઢું જોવા છે. ખૂબ જ આજીજી કર્યા પછી બેને એમ કીધું કે ચાલ મળીએ. એ છોકરીના બેડરૂમમાં લઈ ગયા. છોકરીનો ચહેરો નિસ્તેજ હતો. આ યુવાને એના સામું જોયું. છોકરીને પણ આશ્ચર્ય થયું કે આ કોલેજનો છોકરો અહીં શું મળવા આવ્યો છે. મેં તો એની કોઈ વાતે નથી કહી. હા, દૂર દૂરથી એકબીજાને જોતા હતા એ બરોબર છે, પણ ઘર સુધી પહોંચી જશે એ તો ખબર જ નહીં. એને શું ખબર કે મારી હાલત શું છે, હું કેટલા દિવસ જીવવા છું. પરંતુ છોકરાને જોઈને થોડીક સ્માઇલ આવી ગઈ. એની માએ જોયું કે છોકરીના ચહેરા ઉપર સ્મિત થોડું આવ્યું, નહીં તો આખો દી બિચારી ગમગીન રહેતી. થોડુંક સ્મિત જોયું એટલે એ છોકરીના મમ્મી કહે છે કે બેટા બેસ, તારા માટે પાણી. પેલો બેઠો સામું જોયા કરે, એકબીજાને સ્માઇલ આપ્યા કરે છે. બેન 10 મિનિટ પછી પાણી લઈને આવ્યા. દરવાજાની પાછળ ઊભા જોતા હતા કે આ બે શું કરે છે, પણ કોઈ એકબીજા પણ વાત કરતા નહોતા. ફક્ત એકબીજા સામું જોઈને આમ સ્મિત આપતા હતા. છોકરીના ચહેરા પર થોડુંક શાઇનિંગ દેખાય. દીકરીની માં રાજી થઈ ગઈ કે મારી દીકરી આજ થોડીક ખુશ છે. આખો દી ઘરમાં પડી કંટાળી જાય છે. ભલે આ માણસ મળવા આવ્યો પણ એટલી એને નિરાશ તો થશે. થોડી વાર 10 મિનિટ પછી પાણી લઈને આવ્યા. પાણી પીધું પછી યુવાન કહે છે કે ચાલો હું જાઉં. કે નહીં બેટા તું બેસ, હું તારા માટે ચાલ. બેન ચાલ. હવે એ સમય દરમિયાન છોકરીએ પૂછ્યું કે તને એડ્રેસ કેને આવ્યું? કે પ્રિન્સિપાલ પાસે. મને એમ થયું કે તું આટલા દિવસથી આવતી નથી, ભલે આપણે તારે કોઈ સંબંધ નથી. હું તને જોતો તો તું મને જોતી હતી કે નહીં એ મને ખબર નથી, પણ તું મને એમ થયું કે મારી સાથે ભણતી છોકરી અચાનક કેમ ગુમ થઈ ગઈ, તો મને ઇંતજારી થઈ મળવાની અને હું તને મળવા આવ્યો છું. પરંતુ તારી એવી કોઈ ગંભીર બીમારી છે ને, તું સાજી થઈ શકે ને. ફક્ત તને તારામાં વિશ્વાસ હોવો જોઈએ. પેલી છોકરી કે જીવવું તો મારે છે, પણ ડૉક્ટરો એમ કહે છે હું નથી જીવવું. કે ડૉક્ટરની વાત છોડ, જિંદગી તો આપણે જીવવી છે, મરવું છે આપણે નક્કી કરવાનું છે. જીવવું છે તો મરવું છે. આ સંવાદ ખાધો તો ને છોકરીની માં સાંભળ. છોકરીની માની આંખમાં આંસુ આવ્યા કે આ છોકરાને હું કાઢી મૂકતી હતી. મારી છોકરી અમારી સાથે આટલી વાત નથી કરતી અને આ છોકરા સાથે આટલી સરસ મજાની વાત કરે છે. માનું હૃદય છે પીગળ્યું. અડધી કલાક પછી ચાલે. 30 મિનિટ કાઢીને ટોટલ 40 મિનિટ થઈ. છોકરાને ચા આપી દીધી. પછી છોકરો ચા પીને એમ કહે છે કે ચાલો હું રજા લઉં, હવે ફરીથી ક્યારે આવવાનું બનશે તો ઠીક છે. એટલે કે નહીં, પેલા છોકરીની માએ કીધું કે નહીં બેન,
તું આવી શકે છે, તને ઈચ્છા પડે ત્યારે આવી શકે છે, કમસે કમ 2-4 દિવસે તો તું એક આંટો મારી દે, અમને ગમશે. છોકરો કે તમને ગમશે તો હું ચોક્કસ આવીશ. પછી 2-4 દિવસે છોકરી ત્યાં જવા માંડી. એ છોકરી આખો તો બેડમાં પડી રહેતી હતી, એની બદલે ધીરે ધીરે બેઠી થઈને વાતો કરવા માંડી. એના ખોરાકની અંદર ફેરફાર થવા માંડ્યો, એના ચહેરા ઉપરની રોનક બદલવા માંડી. આવા 8-10 મુલાકાત પછી એ છોકરો કોઈ બાજુમાં બેસીને વાતો કરવા માંડ્યા, ઊભા થઈને વાતો કરવા માંડ્યા. એની માને એમ થયું કે ઓહો, આ છોકરો તો કમાલ, આજે પેટમાંથી બેઠી નહોતી થઈ શકતી, આજે આ રીતે વાત કરી શકે છે, હસીને વાતો કરે છે. 2 કલાક સુધી આ બંને વાતો કરતા અને માં પાછળ ઊભી રાજી થતી જોતી. રોજ એના માટે ચા, ક્યારેક નાસ્તો, આવું બધું લઈ આવતી. એ છોકરો બે સાથે બેસીને નાસ્તો કરે, સાથે બેસીને ચા પાણી પીએ. એક દિવસ પહેલાં છોકરાએ કીધું કે તને એમ નથી લાગતું કે આપણે જરા બહાર આંટો મારીએ, ગાર્ડનમાં જઈએ? તો કે મમ્મીને પૂછવું. તો મમ્મી તરત દોડતા આવ્યા કે જા બેટા લઈ જા, પણ જોઈજે બેટા અડધી કલાકમાં પાછો આવતો રહેજો, એના પપ્પા આવશે ને તો ખીજાશે. તો છોકરો એને લઈ ગયો અડધી કલાક બહાર. છોકરી ખુશ હો, ગાર્ડનની અંદર એકદમ ખુશ, આમ ફૂલોની જેમ મહેકી ઉઠી. અડધી કલાક પછી તરત જ છોકરો મૂકવા આવ્યો. માં કે બસ બેટા એટલી વારમાં આવતું રહ્યું? એ કે તમે અડધી કલાકનું કીધું, પણ કે કલાક થઈ હોય તો વાંધો નહોતો. એ કે પણ તમારી જેટલી મંજૂરી હતી એનું ખ્યાલ રાખવો પડે. પછી તો અવારનવાર એ લોકો ગાર્ડનમાં જવા, 1-2 કલાક સુધી ગાર્ડનમાં બેસે અને એવી સરસ મજાની મીઠી વાતો કરે. અને બેયના ચહેરા ઉપર એટલી રોનક દેખાય. એમાં એકવાર યુવાને કીધું કે મને એવું લાગે છે કે આપણે લગ્ન કરી લેવા જોઈએ. પેલી છોકરી કે હાથે કરીને કૂવામાં શું કામ પડે છે? તને ખબર છે કે હું મરી જવાની છું? એ કે તું મરી જા કે જીવ એની મને કોઈ સંબંધ નથી, પણ મને એવું થઈ ગયું છે કે મારે તારી સાથે લગ્ન કરવા છે. તો કે એના માટે ડૉક્ટરને પૂછવું પડશે. તો કે ચાલો ડૉક્ટર પાસે. તો એની જે ટ્રીટમેન્ટ કરતા તે ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટરે કીધું ભેગો તું શું કામે આપઘાત કરે છે? આ તો મરવાની છે છોકરી. એ કે ભલે મરવાની, પણ પ્લીઝ કે તમે અમને લગ્નની મંજૂરી આપો. એના મા બાપ તમને પૂછવા આવે તો તમે મંજૂરી આપી. એ કેટલા દિવસ જીવે એ મારા માટે જરૂરી નથી, પણ એ મારા હૃદયનો એક હિસ્સો થઈ ગયો છે અને હું એને છોડી શકું. ઘરે લઈને જાય છે કે છોકરીના પપ્પા આવી ગયા હોય છે. એ જોવે છે યુવાન. પપ્પાને પણ એમ થયું કે સારું મારી દીકરી આટલી આનંદમાં રહે છે, મળતા થોડુંક સુખ તો જોતી જશે. પછી છોકરાએ પ્રસ્તાવ મૂક્યો કે જો આપને વાંધો ન હોય તો હું આની સાથે લગ્ન કરવાનું. એ કે પણ ડૉક્ટર ના પાડે છે. એ કે ડૉક્ટરને તમે પૂછી લ્યો, જો ડૉક્ટર ના પાડે તો કે ભલે. બીજે દિવસે મા બાપ એ ડૉક્ટરને મળવા જાય. ડૉક્ટરે કીધું કે યુવાન બહુ સારો છે, આ છોકરીને સારી રીતે રાખશે અને એના છેલ્લા દિવસોમાં એને સુખ મળે છે તો મેળવી લેવાના. અને લગ્ન થયા પછી 2-4-6 મહિના થયા. છોકરો એમ કહે છે કે જો તારું ક્યારે શું થશે એ તો મને નથી ખબર, ભગવાનને પણ નથી ખબર, તો મારે તારી એક નિશાની જોઈએ છે, મારે તારું એક સંતાન જોઈએ કે જેને જોઈને હું તને યાદ કરીને જિંદગી જીવી જાઉં. પેલી કે તારી ઉપર બોજો થઈ જશે, તું નહીં સાચવી શક અને મારું કંઈ નક્કી નથી. એ કંઈ પછીની વાત. ફરી પાછા ડૉક્ટરને મળવા ગયા. ડૉક્ટરે કીધું કે ભાઈ આ સંભવ નથી, પણ છતાંય 1-2 ટેસ્ટ છે એ આપણે એના લઈ જોઈએ. કદાચ એવું પણ બને કે પ્રેગ્નન્સી દરમિયાન આનું મૃત્યુ થઈ જાય.
પછી એને ટેસ્ટ કર્યા અને જોયું તો કે ભાઈ કંઈ વાંધો નહીં, તમે સંતાન કરી. એક સંતાનની માતા વર્ષ 2 વર્ષ સંતાન પ્રાપ્તિ પછીનો સમય વયો ગયો, છતાંય આને કાંઈ થયું નહીં. પછી એકવાર ડૉક્ટરને એક્ઝામિનેશન માટે લઈને ગયા. ડૉક્ટરે ટોટલી બધું એનું ઓલ બોડી ચેક કર્યું, બધા રિપોર્ટ કાઢ્યા અને ડૉક્ટરે એમ કીધું કે આને કેન્સર નથી, કેન્સર મટી ગયું. લાગણી, પ્રેમ જીવનની બધી પરિસ્થિતિઓને બદલાવી નાખે છે અને એ મનમાંથી ઉત્પન્ન થાય છે, દિમાગમાંથી. દિમાગની અગાધ શક્તિઓ છે જેનો હું ને તમે ક્યારેય ઉપયોગ કરતા નથી. તો આ શક્તિઓનો ઉપયોગ કરીને આપણે ખુદનું જીવન સંવારીને બીજાના જીવનને સંવારવાની કોશિશ કરે છે અને એ પ્રાણાયામ અને ધ્યાનથી સંભવ બને છે. શરીર તમારું કેટલું વજનદાર છે, કેટલું હલકું છે એ મહત્વનું નથી, પણ તમારા ઘૂંટણ નથી દુખતા એ જરૂરી છે, તમને થાક નથી લાગતો એ જરૂરી છે. અને આ બધું દિમાગમાંથી ઉત્પન્ન થાય છે. તો દિમાગની શક્તિઓ વધારવી જરૂરી છે. અને પ્રાણાયામ કરશો એટલે ઓલ બોડીની સિસ્ટમો અંડર કંટ્રોલ થઈ જશે અને દરેક રોગમાંથી તમે મુક્ત થઈ જશો. બાકી ખાલી આસનો કરશો, કદાચ શરીરનું વજન તો કંટ્રોલ થશે, પણ હાડકાઓ નબળા પડશે, સ્નાયુઓ નબળા પડશે, શરીરનું માંસ ઓછું થઈ જશે, માનસિક લેવલ તમારું નબળું પડી જશે અને તમે હંમેશા બીમાર જ રહેશો. તો તમારે બીમારીમાંથી બહાર નીકળવું હોય, તમારે તમારા આત્મવિશ્વાસને જગાડવો હોય, તમારા શરીરની એક એક સિસ્ટમોને બળવાન બનાવવાની હોય તો ધ્યાન પ્રાણાયામમાં બહુ મહત્ત્વનું છે. કારણ કે અંતરપટના ઊંડાણ સુધી આ ચતુર્થ અંતકરણને શુદ્ધ અને સાત્વિક બનાવવાનું કામ કરે છે. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મં તસ્મૈ શ્રી ગુરવે અખંડ મંડલાકાર વ્યાપ્તેન ચરાચર તદ્બદ્દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે તસ્મૈ શ્રી ગુરવે કર્પૂરગૌરવં કરુણાવતારં સંસારસારં ભુજગેન્દ્રહારં સદા વસન્तं હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ ભવં ભવાની સહિतं ભવં ભવાની સહિतं. બંને હાથની હથેળી ઉપર એમ ઘસીશું, આંખો ઉપર લગાવશું. હથેળીઓમાં આંખો ખોલીને ચહેરાને મસાજ કરતાં કરતાં ટકાવશું. બંને પગલામાં કરી થપાવશું, પંજા ટકરાવશું અને ડાબું પડખું ફરતા પહેલાં ઘૂંટણ વાળી લેશું અને બંને ઘૂંટણો વાળ્યા પછી ડાબું પડખું ફરીને હળવે હળવે બેઠા કરશું.